નમસ્કાર, સીએનબીસી બજારની આ ખાસ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું છું ચાંદની શુક્લા અને આ સપ્તાહની ઘણી મહત્વની ઇવેન્ટ્સ આપણને બજાર માટે જોવા મળી. જીએસટી રિડક્શનની અપડેટ ઓવર ધ વીકેન્ડ આપણે જોઈ હતી. એસએનપી અપગ્રેડ, ક્વાર્ટર 1 અર્નિંગ્સ પૂરા થયા. માસિક ધોરણે જોવા જઈએ તો એફ&ઓ કરારનો પ્રસ્તાવ પણ આપણને આવતો દેખાયો છે. બજારમાં ઘણી વોલેટિલિટી પણ રહી. હવે આવનારા સપ્તાહ એડિશનલ ટેરિફની જાહેરાત પણ થવાની છે. ઘણું મહત્વનું સપ્તાહ છે અને હવે આગળના સમય માટે કયા સેક્ટર સ્ટોક્સ ફોકસમાં હોવા જોઈએ આ બધા પર ચર્ચા કરવાની છે. આપણે એક્સપર્ટ્સ પાસેથી એમના રેકમેન્ડેશન્સ પણ જાણીશું વીકલી ટોપિક્સમાં. ખાસ રજૂઆતમાં આપણી સાથે જોડાઈ રહ્યા છે પ્રુડન્ટ કોર્પોરેટ એડવાઇઝરી સર્વિસીસના પ્રદીપ હોચંદાની, એચડીએફસી સિક્યુરિટીઝના સીએમટી સિનિયર ટેકનિકલ અને ડેરિવેટિવ એનાલિસ્ટ વિનય રાજાની અને નિર્મલ બંક સિક્યુરિટીઝના નીરવ છેડા. બધાનું સ્વાગત છે ખાસ રજૂઆતમાં. પ્રદીપ, આપની સાથે શરૂઆત કરીએ એક વ્યૂ માર્કેટ માટે. જે ઇવેન્ટની વાત કરીએ, આ સપ્તાહ ઘણું મહત્વનું બજાર માટે રહ્યું હતું અને આવનારું એક નાનું સપ્તાહ હશે કારણ કે 27 તારીખ ગણેશ ચતુર્થી એટલે એક માર્કેટ હોલિડે પણ હશે ફેસ્ટિવલ નિમિત્તે. હવે ફેસ્ટિવલ તરફ પણ હવે આગળ વધી રહ્યા છે. આપણે શું માર્કેટ માટે એક અપ્રોચ હોવો જોઈએ, કઈ રીતની એક સ્ટ્રેટેજી અને ઇન્ડેક્સ માટે પ્રદીપ કયા લેવલ્સ ધ્યાનમાં હોવા જોઈએ? ગુડ આફ્ટરનૂન એવરી. તો સપ્તાહ એઝ યુ રાઇટલી મેન્શન એક ઇવેન્ટફુલ સપ્તાહ રહ્યું. ખાસ કરીને જે ઇન્ડિપેન્ડન્સ ડેની સ્પીચમાં જીએસટી રિડક્શન ને માર્કેટે વધાર્યું, જે અનાઉન્સમેન્ટ આવ્યા હતા અને એના પછી મંડેના ગેપ અપ ઓપનિંગ જોવા મળી અને સતત 6 દિવસની લગાતાર અપમૂવ આપણે જોઈ છે. એના પછી પહેલો એક નેગેટિવ દિવસ આજે આપણે જોઈ રહ્યા છીએ. આઈ થિંક આજની જે કરેક્શન છે એને પાર્ટ ઓફ ધ કોર્સ ગણવું જોઈએ. હજી પણ અમારો ઓવરઓલ વ્યૂ પોઝિટિવ છે. ઇનફેક્ટ નિફ્ટી પર આર્લી ચાર્ટ્સ પર 24,650ની ઉપર એક બાય કન્ફર્મ થયું હતું ને ત્યારથી અમે એક પોઝિટિવ લીધો હતો અને ટ્રેલિંગ સ્ટોક સાથે લોંગ પોઝિશન હોલ્ડ કરવાની સલાહ અમે અમારા ક્લાયન્ટ્સને આપી રહ્યા છીએ. અને ઓન ધ લોઅર સાઇડ જે ઇમિડિયેટ સપોર્ટ અમે વોચ આઉટ કરી રહ્યા છીએ એ લગભગ 24,850નું લેવલ છે. મંડેના જે ગેપ અપ ઓપનિંગની આપણે વાત કરી તો એ જ દિવસનો લો 24,850 છે. તો આ એક ઇમિડિયેટ સપોર્ટ બ્રેક થાય છે તો પછી આર્લી ચાર્ટ્સ પર એક સેટઅપ નેગેટિવ બનશે અને એના પછી આ જે ગેપની આપણે વાત કરી રહ્યા છીએ એનો લોઅર એન્ડ જે લગભગ 24,673 પર છે એ લેવલ આવી શકે. તો હજી પણ 24,850નો સ્ટોપ સાથે ટ્રેડિંગ લોંગ હોલ્ડ કરવાની સલાહ અમે અમારા ક્લાયન્ટ્સને આપી રહ્યા છીએ. ઓન ધ હાયર સાઇડ જે ગઈકાલે ટોપ બન્યો છે 25,153નો એક ઇમિડિયેટ રેઝિસ્ટન્સ, ઇમ્પોર્ટન્ટ ઇમિડિયેટ રેઝિસ્ટન્સ એટલા માટે છે કે રિસન્ટ જે ફોલ આપણે જોયો હતો જૂનમાં 25,670ના ટોપ બન્યા પછી એનું આખા ફોલનું એક 61.8% રિટ્રેસમેન્ટ લેવલ છે ગઈકાલનો ટોપ અને સાથે જ ડેલી ચાર્ટ્સ પર બોલિંગરના અપર બેન્ડ સાથે પણ કોઇન્સાઇડ થાય છે. આ એક રેઝિસ્ટન્સ જરૂર છે જેનું ક્રોસઓવર જરૂરી બનશે એક ફર્ધર અપમૂવ માટે અને ગઈકાલનો જે ટોપ છે એનું ક્રોસઓવર થાય છે તો પછી 25,400ના લેવલ પણ પોસિબલ બનશે આવનારા અઠવાડિયામાં. નિફ્ટી બેંકની વાત કરીએ તો રિલેટિવ અંડરપરફોર્મર રહ્યો છે. 34 ડીએમએનું રેઝિસ્ટન્સ જ્યારે કે નિફ્ટીએ ડિસાઇસિવલી ક્રોસ કરી લીધું હતું, નિફ્ટી બેંક એ ક્રોસ ના કરી શક્યું અને આ જ લેવલ અમે એક રેઝિસ્ટન્સ તરીકે ધ્યાનમાં રાખીશું નિફ્ટી બેંકમાં, જે ઇનફેક્ટ મંડેના હાઈ સાથે પણ કોઇન્સાઇડ થાય છે અને એ લેવલ છે 56,156નું. અને નિફ્ટી બેંકમાં ઇનફેક્ટ આજના સેશનમાં આર્લી ચાર્ટ્સ પર એક સેલ પણ કન્ફર્મ થયું છે. તો નિફ્ટી બેંકની અગર વાત કરીએ તો અહીંયા થોડોક એક નેગેટિવ બાયસ જરૂર છે અને આમાં મારા મતે સારી એવી પ્રોબેબિલિટી છે કે 54,900ના જે બોટમ 8 ઓગસ્ટમાં બન્યા હતા એ રિટેસ્ટ થઈ શકે. તો નિફ્ટીમાં હજી પણ આપણે એક જે સપોર્ટની વાત કરીએ એને ધ્યાનમાં રાખીને પોઝિટિવ હોલ્ડ કરીશું. નિફ્ટી બેંકમાં થોડું નેગેટિવ બાયસ છે. મિડ કેપ અને સ્મોલ કેપ પણ રિલેટિવલી સ્ટ્રોંગર છે. તો મારા હિસાબે સ્ટોક સ્પેસિફિક ઓપોર્ચ્યુનિટીઝ મળતી રહેશે અને નિફ્ટીમાં પણ જે મેં સપોર્ટની વાત કરી એના સપોર્ટ સાથે એક પોઝિટિવ બાયસ આપણે નેક્સ્ટ વીકમાં હોલ્ડ કરીશું. ઓવરઓલ એક વ્યૂ નિફ્ટી માટે, નિફ્ટી બેંક માટે એક ધ્યાનમાં રાખો. 24,850નો સ્ટોપસ નિફ્ટી માટે તમે એક ફોકસમાં રાખી શકો છો. નીરવ, આપની પાસેથી જાણીએ ઓવરઓલ માર્કેટ માટે સૌથી પહેલાં તો વ્યૂ જે ઇવેન્ટફુલ સપ્તાહની આપણે ચર્ચા કરી રહ્યા છીએ, ઇન્ડેક્સે તમે કઈ રીતે હવે જોઈ રહ્યા છો અને આગળ શું સ્ટ્રેટેજી હોવી જોઈએ? Good afternoon, Janniben. Thank you for having me on the show. જો નિફ્ટી અને નિફ્ટી બેંક આપણે જોયું કે મંડેના એક બહુ સરસ ગેપ અપ સાથે ખુલ્યા અને ઓવરઓલ આખા વીકમાં બાઇંગ રહી. આજનો જ દિવસ છે જ્યાં થોડી સેલિંગ આવી છે અને નિફ્ટી 25,000નો ઇમ્પોર્ટન્ટ સપોર્ટ લેવલથી નીચે આવ્યું છે. હેવિંગ સેડ દેટ હજી પણ 25,000 પર હાઈએસ્ટ પુટ બેઝ છે, which was shifted from 24,500 to 25,000 levels. હજી પણ એ જ દર્શાવે છે કે અહીંયાથી એક બાઉન્સ બેક જરૂર આવી શકે છે ઇન નિફ્ટી અપ ટુ ધ 25,000 એન્ડ પ્રોબેબલી અ લિટલ હાયર એઝ વેલ.
તો ફર્સ્ટ હાફમાં ઓલરેડી આપણે સેલિંગ જોઈ લીધી છે. હવે સેકન્ડ હાફમાં આઈ બિલીવ કે અહીંયાથી બાઇંગ આવી શકે છે, તો બાઇંગ કરવી જોઈએ. રિસ્ક રિવોર્ડ ફેવરેબલ છે. 24,800 બહુ સરસ સપોર્ટ લેવલ છે, તો એ સ્ટોપ લોસથી આપણે બાઇંગ કરી શકાય. ઉપરમાં 25,100 સુધીના આપણે ટાર્ગેટ જોઈ શકીએ છીએ. એટલીસ્ટ ધ ફર્સ્ટ ટાર્ગેટ વિલ બી 25,100 અને એના પછી પ્રોબેબલી 25,500 સુધી નિફ્ટી આવતા વીકમાં લેવલ્સ દેખાડી શકે છે. પણ હમણાં માટે ઓવરઓલ બાયસ ઇઝ સ્ટીલ બુલિશ. ઇવન દો આજે સેલિંગ છે, આપણે જોયા મેજોરિટી સ્ટોક્સમાં હજી પણ ઓવરઓલ મંદી નથી દેખાતી. સારા એવા સ્ટોક્સ એવા છે જે હજી પણ આજે પણ પોઝિટિવ છે અને બુલિશ ટ્રેડ કરી રહ્યા છે. સો ડેફિનેટલી ધ બાયસ શુડ બી બુલિશ એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ. બેંક નિફ્ટીની વાત કરું તો બેંક નિફ્ટીમાં જો ધીસ ઇઝ અ મેક ઓર બ્રેક લેવલ ઓફ 55,000. આજે સારું એવું સેલિંગ બેંક નિફ્ટીમાં આવ્યું અને ઇટ હેઝ બીન ધ વીકર ઓફ ધ ટુ ઇન્ડાઇસીસ ને સારા એવા શોર્ટ બિલ્ટઅપ હતા પ્રાઇવેટ બેંક્સમાં, ને આજે ઓલમોસ્ટ બધા જ બેંક્સમાં સેલિંગ છે. બટ ઓવરઓલ આપણે જોયું આવતા વીકમાં શોર્ટ કવરિંગ એક્શન આવી છે મોસ્ટ ઓફ ધ બેંક્સમાં, અને એ હવે કન્ટિન્યુ રહેવી જોઈએ. પણ બેંક નિફ્ટીમાં અગર 55,000નો લેવલ બ્રેક થાય છે તો સારી એવી સેલિંગ આવી શકે છે. સો તમારા લોંગનું સ્ટોપ લોસ અહીંયા 55,000નું હોવું જોઈએ ફ્રોમ અ નિયર ટુ મિડ ટર્મ વ્યૂ. ઓવરઓલ કરંટ લેવલ્સથી બેંક નિફ્ટી પણ કરંટ લેવલ પર બાય કરી શકાય. 55,000નો સ્ટોપ લોસ રાખજો. આઈ બિલીવ 56,000ના જે લેવલ્સ છે એ લેવલ સુધી જરૂર પાછા ફરીને બેંક નિફ્ટી ઉપર આવી શકે છે. સો યા લુકઆઉટ ફોર ધ સેમ. 24,800 એક સપોર્ટ નિફ્ટી માટે, 55,000 બેંક નિફ્ટી માટેનો એક સ્ટોપ લોસ ધ્યાનમાં રાખો. વિનય, માર્કેટ માટે આપના તરફથી કઈ રીતની સ્ટ્રેટેજી રહેશે? જી, તો જેમ પ્રદીપજીએ શેર કર્યું જે ટેકનિકલ એનાલિસિસ અને જે રિટ્રેસમેન્ટ લેવલની વાત કરી, તો ડેફિનેટલી જે ટોટલ ફોલ જોયો તો પ્રીવિયસ એનું 61.8% રિટ્રેસમેન્ટ 25,160 પર આવે છે ને ગઈકાલે લગભગ ત્યાં આગળથી માર્કેટમાં રિવર્સલ જોયું. હવે જેમ પ્રદીપજી કહેતા હતા 24,850 જે એક પ્રીવિયસ સ્વિંગ લો છે અને એક ઇમ્પોર્ટન્ટ કોઇન્સાઇડ થાય છે 50 ડેઝ એક્સપોનેન્શિયલ એવરેજ સાથે, પણ એ પણ 24,850 ની આસપાસ છે. તો એક સ્ટ્રોંગ સપોર્ટ છે. ઓવરઓલ સેટઅપ એવું લાગે છે કે બાય ઓન ડિપ્સની રણનીતિ રાખવી જોઈએ, કારણ કે જ્યારે પણ ક્યારેક કોઈ પોઝિટિવ ન્યૂઝની પાછળમાં બજારમાં ગેપ અપ ઓપનિંગ થાય ને ઇનિશિયલ જે આપણે સ્ટ્રેન્થ જોતા હોઈએ છીએ, તો ડેફિનેટલી બજાર તમને પછી ફરીથી એક રિટ્રેસમેન્ટના ચાન્સીસ આપતું જ હોય છે. એક પ્રોબેબિલિટી હોય છે કે પાછું રિટ્રેસ થાય, થોડું પ્રોફિટ બુકિંગ આવે, અને એ જ ઓપોર્ચ્યુનિટી મને દેખાય છે કે બજારમાં અત્યારે જે 2 દિવસથી પ્રોફિટ બુકિંગ છે એ ઇટ ઇઝ અ બાઇંગ ઓપોર્ચ્યુનિટી ધોઝ હુ હેવ નોટ એન્ટર્ડ ધી રેલી બિફોર. તો ઓવરઓલ વ્યૂ બુલિશ છે. એવું લાગે છે કે જે 24,340ની આસપાસ એક મલ્ટિપલ બોટમ બનાવી હતી અને માર્કેટ વધ્યું હતું, એ હવે બોટમ હવે એક શોર્ટ ટુ મીડિયમ ટર્મ માટે એક બેઝ બની ગયો છે અને એ લેવલ નહીં તૂટે એવી મારી એક્સપેક્ટેશન્સ છે. અને 24,800ની આસપાસ, 850ની આસપાસ એક સ્ટ્રોંગ સપોર્ટ છે. તો બાય ઓન ડિપ્સની રણનીતિ રાખવી જોઈએ. ઓવરઓલ એવું લાગે છે કે 25,160 જે રિસન્ટ હાઈ હતા 153ના, એ ક્રોસ થઈ જશે. અને એક વખત જો 61.8% રિટ્રેસ ક્રોસ થયું તો જે એન્ટાયર ફોલ આપણે જુલાઈ મહિનામાં જોયો હતો અને ઓગસ્ટની શરૂઆતમાં જોયો હતો, એ આખો ફોલ નેગેટ થઈ જશે અને નેગેટિવ જે એવિડન્સીસ હતા એનું જે ઇમ્પેક્ટ હશે ઇનવેલિડેટ થઈ જશે. તો 25,160ની ઉપર એવું લાગે છે કે નિફ્ટી એક 25,700ના લેવલ્સ તમને બતાવી શકે છે. અને રિઝલ્ટ સિઝન ઓવર થઈ ગઈ છે તો ઘણા બધા કંપનીઝના રિઝલ્ટ સારા છે, અને જેમ ખરાબ માર્કેટમાં જ્યારે નિફ્ટી એક વન પોઈન્ટ ઓફ ટાઈમ 200 પોઈન્ટ ડાઉન હતું, આજના દિવસમાં 180 પોઈન્ટ, એમ છતાંય ઘણા બધા સ્ટોક્સ અત્યારે સારું પરફોર્મ કરી રહ્યા છે. તો સ્ટોક સ્પેસિફિક બુલિશનેસ તો કન્ટિન્યુ રહેવી જ જોઈએ. અને ઓવરઓલ માર્કેટ ઉપર વ્યૂ બાય ઓન ડિપ્સનો છે. 24,800 850ની આસપાસ સપોર્ટ છે. 25,160ની ઉપર જશે તો 25,700ના ટાર્ગેટ આપણને નોટ ફોર ધ 1 વીક બટ એટલીસ્ટ નેક્સ્ટ એક મંથનો વ્યૂ લઈએ તો 25,700 પણ મને પોસિબલ દેખાઈ રહ્યું છે. 25,700ના લેવલ્સ પણ એક મહિનામાં ખાસ કરીને માર્કેટ આપણને બતાવી શકે છે. તો સ્ટોક રેકમેન્ડેશન વીકલી ટોપિક સાથે શરૂઆત કરીએ. પ્રદીપ, આપના તરફથી ફર્સ્ટ રેકમેન્ડેશન ક્યાં રહેશે? રેકમેન્ડેશનની શરૂઆત સુપ્રીમ ઇન્ડસ્ટ્રીઝ સાથે કરીશું. સ્ટોકમાં એક લાંબો ફેઝ આપણે કરેક્શન અને કોન્સોલિડેશન જોયો છે. ઇનફેક્ટ સ્ટોકમાં ઓલ ટાઈમ હાઈ જે બન્યો હતો એ 6,460નો લાસ્ટ યર જૂનમાં બન્યો હતો. અને એના પછી એક મોટું કરેક્શન જોવા મળ્યું, જેમાં સ્ટોકમાં નીચેની સાઈડમાં લગભગ 3100ના લેવલ આ વર્ષે એપ્રિલમાં જોવા મળ્યા. ત્યાંથી એક સારું રિબાઉન્ડ જોવા મળ્યું છે. સ્ટોક એના મેજર મૂવિંગ એવરેજીસના રેઝિસ્ટન્સની ઉપર ટકી રહ્યો છે. અને ખાસ કરીને રિસન્ટ પાસ્ટમાં એણે વીકલી ચાર્ટ્સ પર એક મોટું બ્રેકઆઉટ કન્ફર્મ કર્યું છે. રિસન્ટ મેજર ટોપ્સને કનેક્ટ કરીએ વીકલી ચાર્ટ્સ પર, તો એ ટ્રેન્ડ લાઇનનું બ્રેકઆઉટ સ્ટોક કન્ફર્મ કરી રહ્યો છે.
ઓવરઓલ જે કરેક્શન કોન્સોલિડેશનના ફેઝ પછી બ્રેકઆઉટ આવી રહ્યા છે એ લોંગર ટર્મ માટે એક પોઝિટિવ ઇન્ડિકેશન છે સ્ટોકની પ્રાઇસ માટે. તો કરંટ રેટ જે લગભગ 4585 છે, આ રેટ પર સુપ્રીમ ઇન્ડસ્ટ્રીઝને લેવાની ભલામણ કરીશું. સ્ટોપ લોસ રહેશે 4252. બે ટાર્ગેટ હું સજેસ્ટ કરીશ, 5020 અને 5160. ટાઈમ ફ્રેમ રહેશે 1.5 થી 2 મહિનાનો, અને આ સ્ટોક અમે અમારા ક્લાયન્ટ્સને પણ રેકમેન્ડ કરેલું છે. તો 1.5થી 2 મહિનાના વ્યૂ માટે સુપ્રીમ ઇન્ડસ્ટ્રીઝ 4252 સ્ટોપ લોસ રાખી શકો છો, 5020, 5160 બે ટાર્ગેટ લેવલ્સને ધ્યાનમાં રાખી શકો છો, પરંતુ ટાઈમ ફ્રેમ ખાસ ધ્યાનમાં રાખી અને 1.5થી 2 મહિના માટે સુપ્રીમ ઇન્ડસ્ટ્રીઝ. નીરવ, આપનું રેકમેન્ડેશન જાણીએ. તો મારું રેકમેન્ડેશન નિયર ટર્મ માટે છે એકચ્યુઅલી. આઈ બિલીવ કરંટ લેવલ્સથી હિન્ડાલ્કોમાં એક સારું એવું બ્રેકઆઉટ આવ્યું છે, અને બ્રેકઆઉટના ઉપર જ ટ્રેડ કરી રહ્યું છે, અને આઈ બિલીવ 685 બહુ સરસ એક સપોર્ટ લેવલ છે. તો 685ના સ્ટોપ લોસ સાથે આપણે હિન્ડાલ્કો બાય કરી શકાય. અહીંયાથી 755, 760ના આપણા ટાર્ગેટ રહેશે. ઓકે, તો હિન્ડાલ્કો માટે પરંતુ નિયર ટર્મ લેવલ્સ તમારે ધ્યાનમાં રાખવાના છે. સ્ટોક પર 685 સ્ટોપ લોસ હિન્ડાલ્કો પર, અને ઉપરની તરફ 755, ત્યારબાદ 760ના ટાર્ગેટ જે છે એ બતાવી શકે છે. વિનય, આપનું ફર્સ્ટ રેકમેન્ડેશન જાણીએ. તરફથી ફર્સ્ટ રેકમેન્ડેશન રહેશે કિર્લોસ્કર ઓઇલ એન્જિનમાં. એક સારો સેટઅપ છે, એક હાઈ ટોપ હાયર બોટમ ફોર્મેશન છે, દરેક કી મૂવિંગ એવરેજીસ છે એની ઉપર સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે. લાસ્ટ ક્વાર્ટરલી રિઝલ્ટ્સ પણ એના સારા હતા, અને એક ટેકનિકલી પણ એક સારો સેટઅપ મને દેખાઈ રહ્યો છે કિર્લોસ્કર ઓઇલ એન્જિન ઉપર. અને રિસન્ટલી અમે અમારા ક્લાયન્ટ્સને પણ રેકમેન્ડ કર્યો છે પોઝિશનલ એમટીએફ તરીકે. તો કિર્લોસ્કર ઓઇલમાં તમે લોંગ કરી શકો છો. નેક્સ્ટ વીક માટે 952ની આસપાસ, 950ની આસપાસ પ્રાઇસ છે, તો તમે 950ની આસપાસ લોંગ કરી શકો છો. 900નો એક ટ્રેડિંગ સ્ટોપ લોસ રિકમેન્ડ કરીશ, ને અપસાઇડમાં 1025ના ટાર્ગેટ તમે એક્સપેક્ટ કરી શકો છો. તો મારા તરફથી ફર્સ્ટ પસંદગી છે કિર્લોસ્કર ઓઇલ એન્જિન ફોર ધ ટાઈમ ફ્રેમ ઓફ 1 વીક. 1 વીકના એક સમયગાળા માટે કિર્લોસ્કર ઓઇલ માટે 900નો સ્ટોપ લોસ તમે ધ્યાનમાં રાખી શકો છો. 1025ના ઉપરની તરફના ટાર્ગેટ આ સ્ટોક પર તમને આવતા એક સપ્તાહમાં દેખાઈ શકે છે. તો એ સાથે જ આ ખાસ રજૂઆતમાં સમય થયો છે એક બ્રેક લઈએ. બ્રેક બાદ માર્કેટ પર આપણે ચર્ચા કરીશું અને સાથે જાણીશું એક્સપર્ટ્સના અન્ય રેકમેન્ડેશન્સ. સ્વાગત છે એકવાર ફરી આ ખાસ રજૂઆતમાં આપનું વીકલી ટોપિક્સ આપણે જાણી રહ્યા છીએ એક્સપર્ટ્સ પાસેથી. હવે આવનારા સમયમાં કયા સ્ટોક્સ ફોકસમાં હોવા જોઈએ? પ્રદીપ ચંદાની, નીરવ છેડા, વિનય રાજાની આપણી સાથે જોડાયેલા છે. ચર્ચાને આગળ વધારીને બ્રેક પહેલાં એક રેકમેન્ડેશન પર આપણે વ્યૂ પણ જાણ્યો છે. પ્રદીપ, સુપ્રીમ ઇન્ડસ્ટ્રીઝ ફર્સ્ટ સ્ટોક તમે આપ્યો હતો, હવે સેકન્ડ ક્યાં રહેશે? PSU બેન્કિંગ સ્પેસનો ઇન્ડિયન બેંક સેકન્ડ પિક રહેશે. ઇનફેક્ટ બેસ્ટ પરફોર્મર છે PSU બેન્કિંગ સ્પેસમાં. આ વર્ષની વાત કરીએ તો કેલેન્ડર 25માં અત્યાર સુધી સ્ટોક લગભગ 26-27% વધ્યો છે.
રિસેન્ટ રેકમેન્ડેશન આજે ઇનિશિયેટ આપવાનું કારણ એ છે કે સ્ટોકમાં એક સારો એવો કોન્સોલિડેશનનો ફેઝ આપણે જોયો હતો 3 જૂનના 658.50ના ટોપ બન્યા પછી સ્ટોક એક ચેનલ ફોર્મેશનમાં કોન્સોલિડેટ થઈ રહ્યો હતો અને આ ચેનલ ફોર્મેશનનું કોન્સોલિડેશન આપણને 11 ઓગસ્ટના જોવા મળ્યું. તો આઈ થિંક એક સારો સ્ટ્રોંગ ચાર્ટ પેટર્ન ધરાવી રહ્યો છે અને ઓવરઓલ હિસ્ટોરિકલી પણ આ સ્ટોકમાં એક સારું એવું આઉટ પરફોર્મન્સ બન્યું છે. તો રિસેન્ટલી જે કોન્સોલિડેશન પછીના બ્રેકઆઉટ છે એના થકી મને લાગે છે કે આ સ્ટોક આગળ એક સારું રિટર્ન આપી શકે. તો કરંટ રેટ છે લગભગ 75 આ લેવલ પર ઇન્ડિયન બેંક મારી બીજી પિક રહેશે. સ્ટોપ લોસ 637 રહેશે. 2 અપસાઇડ ટાર્ગેટ હું સજેસ્ટ કરીશ 721 અને 737 ટાઈમ ફ્રેમ અગેન 1.5 થી 2 મહિનાનો રહેશે અને આ સ્ટોક પણ આવનારા ક્લાયન્ટ્સને રેકમેન્ડ કરું. ઇન્ડિયન બેંક માટે અહીંયાથી તમારે સ્ટોપ લોસ 637નો ધ્યાનમાં રાખવાનો છે, જ્યાં ટાર્ગેટ ઇન્ડિયન બેંક 721ના પહેલાં 737 સુધીના પહોંચતા આપણને બતાવી શકે છે. નીરવ, આપની પાસેથી જાણીએ ફર્સ્ટ કે હિન્ડાલ્કો ઉપર તમારું રેકમેન્ડેશન હતું, હવે ક્યાં રહેશે? બીજું રેકમેન્ડેશન સ્લાઇટલી મિડ કેપ કાઉન્ટર પર છે. આદિત્ય બિરલાની કંપની છે ABLBL. આ સ્ટોક અરાઉન્ડ 140ના આસપાસ ચાલે છે, 142, અને ઓવરઓલ જ્યારથી લિસ્ટ થયું છે સેપરેટલી ઇટ હેઝ કમ ડાઉન, પણ એક સારું એવું બેઝ બનાવ્યું છે કંપનીએ અરાઉન્ડ દેટ 130 લેવલ્સ, અને ત્યાંથી એક રિવર્સલ આપ્યું છે. ચાર્ટ હવે અહીંયાથી ફેવરેબલ લાગી રહ્યું છે. આઈ બિલીવ કરંટ લેવલ્સથી હવે અહીંયાથી બાઇંગ આવી શકે છે, તો કરંટ લેવલ્સ પર આપણે બાઇંગ કરી શકાય. 134નો તમારે સ્ટોપ લોસ રાખવો જોઈએ. ઉપરમાં આઈ બિલીવ 160 જેવા ટાર્ગેટ આમાં બની શકે છે. આદિત્ય બિરલા લાઇફસ્ટાઇલ બ્રાન્ડ્સ, NSE કોડ ABLBL. અહીંયા તમારે 134નો સ્ટોપ લોસ ધ્યાનમાં રાખવાનો છે. ઉપરની તરફ 160 સુધી ટાર્ગેટ પહોંચતા આપણને બતાવી શકે છે આદિત્ય બિરલા લાઇફસ્ટાઇલ બ્રાન્ડ્સ. વિનય, કિર્લોસ્કર ઓઇલ બાદ સેકન્ડ રેકમેન્ડેશન આપનું ક્યાં રહેશે? જે બીજી સ્ટોક પિક મારી રહેશે કલ્પતરુ પ્રોજેક્ટ્સ ઇન્ટરનેશનલ લિમિટેડમાં એક સિવિલ એક કન્સ્ટ્રક્શન કંપની છે અને એક સારો ટેકનિકલ સેટઅપ છે. એના લાસ્ટ ક્વાર્ટરના રિઝલ્ટ્સ ઘણા સારા હતા અને આપણે રિસન્ટલી જોયું છે કે સ્ટોક સારું પરફોર્મ કર્યું છે. એક ફોર્મેશન જોવા જવું વીકલી ચાર્ટ્સ ઉપર તો એક બુલિશ ઇન્વર્ટેડ હેડ એન્ડ શોલ્ડરનું પેટર્ન બ્રેકઆઉટ આવતા દેખાઈ રહ્યું છે. તો એક સારો ટેકનિકલ સેટઅપ, સારા રિઝલ્ટ્સ અને સારી ફંડામેન્ટલ કંપની, અને મને લાગે છે કે નોટ ઓનલી ફોર 1 વીક બટ મીડિયમ ટુ લોંગ ટર્મ માટે પણ આ સ્ટોક સારું કરી શકે છે. તો આ એક સ્ટોક ટેકનિકલ પિક તરીકે આપણે ગણી શકાય. 1 વીક માટે પણ તમે આમાં ટ્રેડ લઈ શકો છો. KPIL જેનો NSE કોડ છે કલ્પતરુ પ્રોજેક્ટ્સ, એનો ભાવ લગભગ 1297-1298ની આસપાસ છે, તો ત્યાં આગળ તમે લોંગ કરી શકો છો. મારા હિસાબે એક ટ્રેડિંગનો સ્ટોપ લોસ 1230 પર રાખવો જોઈએ નેક્સ્ટ 1 વીક માટે, અને અપસાઇડમાં મને લાગે છે કે 1400ના ટાર્ગેટ તમને બતાવી શકે છે આ સ્ટોક. તો ઓવરઓલ વી આર બુલિશ ઓન ધીસ સ્પેસ એઝ વેલ એઝ ધીસ પર્ટિક્યુલર સ્ટોક. તો 1400ના ટાર્ગેટ સાથે કલ્પતરુ પ્રોજેક્ટ્સ. તો અહીંયાથી સ્ટોક કલ્પતરુ પ્રોજેક્ટ્સ ઇન્ટરનેશનલ લિમિટેડ 1230 સ્ટોપ લોસ અને એક સપ્તાહમાં 1400 સુધીના પહોંચતા ટાર્ગેટ જે છે આ સ્ટોકમાં ખાસ કરીને તમને દેખાઈ શકે છે. પ્રદીપ, આપની પાસેથી હવે લાસ્ટ રેકમેન્ડેશન જાણીએ. સુપ્રીમ ઇન્ડસ્ટ્રીઝ, ઇન્ડિયન બેંક બાદ હવે ક્યાં રહેશે સલાહ? હોનાસા કન્ઝ્યુમર ત્રીજી પિક રહેશે. મામાઅર્થના ઓનર છે. સ્ટોકમાં રિસેન્ટલી એક સારી અપમૂવ જોવા મળી હતી અને જૂન મહિનાના ફર્સ્ટ હાફમાં 334ના ટોપ બન્યા હતા. એના પછી એક સ્ટીપ કરેક્શન જોવા મળ્યું, જેમાં સ્ટોક નીચેની સાઈડમાં 257ના બોટમ બનાવ્યા હતા અને આ બોટમ બરાબર 34 અઠવાડિયાની મૂવિંગ એવરેજ સાથે કોઇન્સાઇડ થયા હતા અને આ મૂવિંગ એવરેજનો સપોર્ટ લઈને સ્ટોક રિબાઉન્ડ થયો છે છેલ્લા એક અઠવાડિયામાં અને હવે એક મેજર બ્રેકઆઉટ કન્ફર્મ કરી રહ્યો છે. સ્ટોકના ઓલ ટાઈમ હાઈ બન્યા હતા લાસ્ટ યર સપ્ટેમ્બર 2024માં. એ ટોપ અને રિસન્ટ ટોપ્સને કનેક્ટ કરીએ તો એ ટ્રેન્ડ લાઇન બ્રેકઆઉટ કન્ફર્મ થઈ રહ્યું છે. તો આઈ થિંક એક અપમૂવ આગળ વધવી જોઈએ આવનારા એક બોન્ડ મહિનામાં. 300 રૂપિયાના કરંટ રેટ પર આને લઈ શકાય. 273 રૂપિયાનો સ્ટોપ લોસ રહેશે. 335 રૂપિયાના ટાર્ગેટ રહેશે. આ સ્ટોકમાં પણ ટાઈમ ફ્રેમ 1.5 થી 2 મહિનાનો છે અને આ સ્ટોક પણ હવે મારા ક્લાયન્ટ્સને રેકમેન્ડ કરે છે. પ્રદીપ તરફથી લાસ્ટ રેકમેન્ડેશન 273 સ્ટોપ લોસ રાખો 335ના ટાર્ગેટ, પરંતુ 1.5 થી 2 મહિનાનો એક સમયગાળો તમારે આના માટે ધ્યાનમાં રાખવાનો છે. નીરવ, આપની પાસેથી જાણીએ હવે તમે હિન્ડાલ્કો આપ્યું છે, ત્યારબાદ આદિત્ય બિરલા લાઇફસ્ટાઇલ બ્રાન્ડ્સ અને થર્ડ રેકમેન્ડેશન ક્યાં રહેશે? તો થર્ડ રેકમેન્ડેશન પણ સ્લાઇટલી લાર્જર કેપ રહેશે.
I think next week સુધી focus will be more on larger caps. હિન્દુસ્તાન પેટ્રોલિયમ આ બાય કરી શકાય મારા હિસાબે 200 ડે મૂવિંગ એવરેજ આ સ્ટોકે રીટેસ્ટ કર્યું છે અને ત્યારબાદ બાઇંગ આવી છે. આઈ બિલીવ આજે પણ એક સરસ રિવર્સલ આવ્યું છે વન્સ ઇટ વેન્ટ ડાઉન ટુવર્ડ્સ 388 ઓનવર્ડ્સ. આઈ બિલીવ કરંટ લેવલ્સથી બાય કરવું જોઈએ. નીચેમાં 380 રૂપિયાનો સ્ટોપ લોસ રાખજો. ઉપરમાં આઈ બિલીવ 425 રૂપિયાનો ટાર્ગેટ આમાં બની શકે છે. ઓકે, તો હિન્દ પેટ્રો માટે 380 સ્ટોપ લોસ, 425ના ટાર્ગેટ જે છે ઉપરની તરફ તમને ખાસ કરીને કાઉન્ટર બતાવી શકે છે. તો એક રેકમેન્ડેશન નીરવ તરફથી. વિનય, આપની પાસેથી જાણી આવે કિર્લોસ્કર ઓઇલ, કલ્પતરુ પ્રોજેક્ટ્સ પર તમે એક સ્ટોક રેકમેન્ડેશન આપ્યું છે, થર્ડ ક્યાં રહેશે? કેમિકલ અને ફર્ટિલાઇઝર સ્પેસમાંથી રહેશે એ છે દીપક ફર્ટિલાઇઝર. દીપક ફર્ટિલાઇઝરમાં આપણે જુલાઈ મહિનામાં જે હાઈ બનતા જોયો હતો એ હતો 1778 ની આસપાસ. ત્યારબાદ કરેક્શન આવ્યું અને કરેક્શનમાં સ્ટોક 1400 સુધી આવી ગયો. તો એક સારું એવું કરેક્શન, રનિંગ કરેક્શન કહી શકાય, પણ એનો લોંગ ટર્મ ટુ મીડિયમ ટર્મ જે ટ્રેન્ડ હતો એ ક્લિયરલી પોઝિટિવ હતો. તો આ કરેક્શન પછી હવે આ વીકમાં આપણે જોઈએ છે કે આ સ્ટોકમાં લગભગ મોર દેન 6% નો રાઇઝ છે. તો આ ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે ફ્લેગ પેટર્ન બ્રેકઆઉટ તરીકે બહાર આવ્યું છે વીકલી ચાર્ટ્સ ઉપર. અને કેમિકલ એઝ એ સેક્ટર પણ અમારો વ્યૂ બુલિશ છે. સિલેક્ટિવ કેમિકલ કંપનીઝ ઘણું સારું કરી રહ્યા છે. છેલ્લા 2-3 દિવસથી આપણે જોઈ રહ્યા છે કે અમુક ફર્ટિલાઇઝર કંપની પણ સારું એક પરફોર્મન્સ બતાવી રહ્યા છે. તો ઓવરઓલ જે સેક્ટર છે એમાં તેજી લાગે છે અને ટેકનિકલ સેટઅપ્સ પણ એવું બતાવે છે કે કન્ટિન્યુએશન ઓફ એ પ્રાઇમરી અપટ્રેન્ડ હોઈ શકે છે. તો દીપક ફર્ટિલાઇઝર મારી ત્રીજી પીક રહેશે એક વીક માટે. લગભગ 1538 ની આસપાસ પ્રાઇસ ચાલી રહ્યો છે, તો એ ભાવે તમે લોંગ કરી શકો છો. આઈ વુડ સજેસ્ટ સ્ટોપ લોસ એટ 1470 ફોર ધ નેક્સ્ટ 1 વીક અને અપસાઇડમાં 1630 ના ટાર્ગેટ તમે એક્સપેક્ટ કરી શકો છો. તો ત્રીજી પિક મારી ફર્ટિલાઇઝર અને કેમિકલ સ્પેસમાંથી દીપક ફર્ટિલાઇઝર. 1538 ઇઝ એન્ટ્રી પ્રાઇસ, 1470 ઇઝ સ્ટોપ લોસ એન્ડ 1630 ઇઝ ધ ટાર્ગેટ. એક વીક માટે દીપક ફર્ટિલાઇઝર 1470 સ્ટોપ લોસ એક ધ્યાનમાં રાખી અને 1630 સુધીના ટાર્ગેટ જે છે એક સપ્તાહમાં દીપક ફર્ટિલાઇઝરનું કાઉન્ટર બતાવી શકે છે. આ સિવાય આજે આ સપ્તાહ ઘણી ઇવેન્ટ્સની આપણે વાત કરી, તો પ્રદીપ એક વ્યૂ લઈએ આપની પાસેથી. ઓવરઓલ આપણા એક્સપર્ટ પાસેથી જાણીએ જીએસટી રિડક્શન જે દિવાળી સુધીમાં જે એક અનાઉન્સમેન્ટ આપણને એક થતી દેખાઈ શકે છે. ઘણા બધા સેક્ટર્સ, ઘણી બધી કંપનીઓ પર આપણને એક, જે રીતે પ્રદીપ તમે પણ મેન્શન કર્યું, માર્કેટમાં પણ એક આપણને ખાસી એક પોઝિટિવ અસર મંડેના સેશનમાં જોવા મળી હતી અને સપ્તાહની મજબૂત એક શરૂઆત થઈ હતી. પરંતુ તમારા મત મુજબ કયું સેક્ટર કે કઈ કંપની સૌથી વધારે બેનિફિશિયલ તમને આના માટે જ્યારે અનાઉન્સમેન્ટ થશે તો એક દિવાળી ગિફ્ટ સાચા અર્થમાં ત્યાં વધારે દેખાઈ શકે છે આપણને? ક્લિયર કટ બેનિફિશિયરી ઓટો ઇન્ડેક્સ રહેશે અને સ્ટોક પ્રાઇસમાં રિફ્લેક્ટ પણ થયું હતું જે રીતના સિલેક્ટેડ 2-વ્હીલર અને 4-વ્હીલર સ્ટોક્સ વધ્યા હતા. તો ઓટો ઇન્ડેક્સ ઇનફેક્ટ ટેકનિકલી પણ સ્ટ્રોંગ લાગી રહ્યો છે. ઘણા લાંબા સમયના કરેક્શન કોન્સોલિડેશન પછી એક ડિસન્ટ બ્રેકઆઉટ વીકલી ચાર્ટ્સ પર કન્ફર્મ થઈ રહ્યું છે. તો ઓટો સ્પેસના ETF પણ હવે અવેલેબલ છે, તો એના થ્રુ આ ઇન્ડેક્સ તો પોઝિટિવ લઈ શકાય. સિલેક્ટિવલી અગર જોવા જઈએ તો સ્ટોક સ્પેસિફિક અમને જે ગમે છે એ અશોક લેલેન્ડ, આઈશર મોટર્સ, હીરો મોટોકોર્પ, M&M, મારુતિ અને TVS મોટર. આ વિધિન ઓટો સ્પેસના આ સ્ટોક્સ છે જેના ચાર્ટ રિલેટિવલી સ્ટ્રોંગર લાગી રહ્યા છે. આઈ થિંક એક જે બેનિફિશિયરી મને લાગે છે કે ચાર્ટની દ્રષ્ટિએ જોવા જઈએ અગર જો પ્લે કરવું હોય તો એ ઓટો ઇન્ડેક્સ રહેશે. ડેફિનેટલી. તો અશોક લેલેન્ડ, આઈશર, M&M, TVS મોટર એટલે ઓટો ઇન્ડેક્સ જે છે ત્યાં સૌથી વધારે ફાયદો થઈ શકે છે. નીરવ, તમારા મત મુજબ કઈ અને કોઈ સ્ટોક સ્પેસિફિક અત્યારે તમને લાગી રહ્યું છે કે જીએસટી રિડક્શનનો એક બેનિફિશિયરી એ કાઉન્ટર રહી શકે છે? ફ્રેન્કલી ઘણા બધા કાઉન્ટર્સ છે, બટ જે રીતે પ્રદીપભાઈએ કીધું ઓટોઝના જે ચાર્ટ્સ છે સારા એવા પોઝિટિવ થઈ ગયા છે અને that will be the biggest beneficiary probably. So the likes of Hero Motor, Maruti, Ashok, TVS, એ જ કાઉન્ટર્સ પર ધ્યાન રાખવું જોઈએ. એમાં સારી એવી મૂવમેન્ટ અપસાઇડમાં ઓલરેડી આવી ચૂકી છે અને દેર ઇઝ અ ચાન્સ કે હજી પણ અપસાઇડમાં મૂવમેન્ટ આવી શકે છે. સો એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ ઇવન આઈ વિલ બી કોન્સન્ટ્રેટિંગ મોર ઓન ધ ઓટો સ્પેસ. નીરવ તરફથી પણ એ જ સેક્ટર માટે એક અશોક લેલેન્ડ, TVS મોટરને વધારે ફાયદો થઈ શકે છે. વિનય, ચાલે આપની પાસેથી પણ જાણી લઈએ, કારણ કે આ સપ્તાહની અને ઓવરઓલ પણ માર્કેટ માટે અનાઉન્સમેન્ટ અગર ફાઇનલી જે રીતે નથી આવતું ત્યાં સુધી તો એક બિગેસ્ટ ઇવેન્ટ અને એક અનાઉન્સમેન્ટ આપણે જોયું હતું. તમે કઈ રીતે જોઈ રહ્યા છો, ક્યાં સૌથી વધારે ફાયદો થઈ શકે છે આ રિડક્શનનો?
કન્ઝમ્પશન એઝ એ થીમ ફાયદો થશે ડેફિનેટલી. જે જીએસટીના જે સ્ટેપ્સ જે અનાઉન્સ થયા કે જેની એક્સપેક્ટેશન્સ છે એના ઉપર તો ડેફિનેટલી બધા જાણીએ છીએ કે ઓટો એક બેનિફિશિયરી છે, મેજર બેનિફિશિયરી છે. પણ મિડલ ક્લાસને જે રીતના ઇન્કમમાં ફાયદો થશે, નોટ ઓનલી ધીસ ઇવેન્ટ, બટ તમે જોશો કે જ્યારે બજેટ આવ્યું હતું ફેબ્રુઆરીમાં, તો ત્યારથી જ લઈને જે સ્ટેપ્સ લેવાઈ રહ્યા છે ઇન્કમ ટેક્સના લીધે, અને જે પછી રેટ ઓફ ઇન્ટરેસ્ટ પણ આટલા લોઅર આવી ગયા હતા, સીઆરઆર કટ જોયો હતો, પછી રેપો રેટ કટ જોયો હતો, અને નીચે સારા એવા ઇન્ટરેસ્ટ રેટ લોઅર થઈ ગયા છે. તો એક કન્ઝમ્પશન એઝ એ થીમ ફેબ્રુઆરી મહિનાથી જ એક ડેવલપમેન્ટ થઈ રહ્યા હતા ફંડામેન્ટલી, અને હવે બીજું એક જીએસટીના પણ ન્યૂઝ આવ્યા છે. તો કન્ઝમ્પશન સેક્ટરમાં નોટ ઓનલી ઓટો, પણ તમે જોશો તો ઘણી બધી ટેલિકોમ કંપની લાઈક ભારતી એરટેલ એક સ્ટોક છે કે જે કન્ઝમ્પશનનો પાર્ટ ગણાય છે. ઘણી એફએમસીજી કંપની છે, કન્ઝ્યુમર ડ્યુરેબલ કંપનીઝ છે. તો આ એ ઘણી બધી કંપનીઝ આનો પાર્ટ બને છે, અને ક્યાંક તમે જોશો તો હોટેલ ઇન્ડસ્ટ્રીઝ જે છે એને પણ ફાયદો થશે, એવિએશનને પણ ફાયદો થશે. તો ક્યાંક ને ક્યાંક મિડલ ક્લાસની જે સ્પેન્ડિંગ પાવર છે, કોન્ફિડન્સ વધશે, અને ડેફિનેટલી નોટ ઓનલી એફએમસીજી તો બહુ જ બેઝિક વસ્તુ હોય છે, પણ કન્ઝ્યુમર ડ્યુરેબલમાં અને ઓટોમાં કન્વર્ટ થતું હોય છે, ટ્રાવેલિંગ ખાસું વધતું હોય છે, તો હોટલને ફાયદો થશે, એવિએશનને ફાયદો થશે. તો એઝ અ ઓવરઓલ મને લાગે છે કે ક્યાંક ને ક્યાંક બધા સેક્ટર ઇન્ટરકનેક્ટેડ છે, અને કન્ઝમ્પશન એઝ એ બાસ્કેટ એક સારું કરી શકે છે. અને કન્ઝમ્પશનના ETF પણ એનએસસી ઉપર અવેલેબલ છે કે જે ઇન્વેસ્ટરો જોઈ શકે છે અને એનો ફાયદો લઈ શકે છે. તો ઓટો સેક્ટરનું એક ETF તો છે જ, પણ કન્ઝમ્પશન એઝ એ સેક્ટરનું ETF પણ અવેલેબલ છે. લિક્વિડિટી પણ સારી એવી છે, જેમાં ટેલિકોમ, એફએમસીજી, ઓટો અને ઘણી બધી કન્ઝ્યુમર ડ્યુરેબલ કંપનીનો પણ સમાવેશ થાય છે. તો મને લાગે છે કન્ઝમ્પશન એઝ અ બાસ્કેટ ફોર ધ લોંગ ટર્મ ડેફિનેટલી ફાયદો કરશે. શોર્ટ ટર્મમાં તો એવું લાગે છે કે પોઝિટિવિટી ડિસ્કાઉન્ટ થઈ ગઈ છે, તો કદાચ રનિંગ કરેક્શન આવી પણ શકે. બટ ઓન ડિપ્સ તમે એક્યુમ્યુલેટ કરતા રહો તો મારા હિસાબે કન્ઝમ્પશન સ્ટોક્સ ઉપર વ્યૂ પોઝિટિવ લેવો જોઈએ. ડેફિનેટલી કન્ઝમ્પશન બાસ્કેટ, ટેલિકોમ, એફએમસીજી, હોટેલ ઇન્ડસ્ટ્રી, એવિએશન અને ઓટો તો છે, જે બધા પર એક ફોકસ હોવું જોઈએ. જીએસટી રિડક્શન બેનિફિટની આપણે ચર્ચા કરી રહ્યા હતા. એ સાથે જ રજા લેવાનો સમય થયો છે. વિનય, આપના ડિસ્ક્લોઝર્સ જાણીએ. જે કઈ સ્ટોક્સ આજે આપણે ડિસ્કસ કર્યા છે, અમારી કોઈ પર્સનલ પોઝિશન નથી, પણ અમે અમારા ક્લાયન્ટ્સને એડવાઇસ કરી હોઈ શકે છે, અને અમારા કંપની એસોસિએટ પાસે પણ પોઝિશન હોઈ શકે છે. જી પ્રદીપ, આપના ડિસ્ક્લોઝર્સ. ઘણી સ્ટોક અમે મારા ક્લાયન્ટ્સને રેકમેન્ડ કર્યા છે, એટલે એમની પોઝિશન હોઈ શકે. મારું કોઈ વ્યક્તિગત દુકાન નથી. જી વિનય, નીરવ, પ્રદીપ, આપ ત્રણેયનો આભાર અમારી સાથે જોડાઈ અને ખાસ રજૂઆતમાં તમારા વ્યૂઝ અને રેકમેન્ડેશન્સ શેર કર્યા. તો એક ક્વિક નજર રિકેપ પર કરીએ. પ્રદીપ તરફથી જે સ્ટોક રેકમેન્ડેશન્સ છે, સુપ્રીમ ઇન્ડસ્ટ્રીઝ, અહીંયા ખાસ કરીને 5160ના ટાર્ગેટને તમારે એક ધ્યાનમાં રાખવાના છે 1.5 થી 2 મહિના માટેનો વ્યૂ. ઇન્ડિયન બેંક માટે 637નો સ્ટોપ લોસ, 721, 737ના ટાર્ગેટ માટે. હોનાસા કન્ઝ્યુમર 1.5 થી 2 મહિના માટે 335ના ટાર્ગેટ તમને બતાવી શકે છે. ત્યારબાદ નીરવ તરફથી જે રેકમેન્ડેશન, ટાર્ગેટ સ્ટોપ લોસ તમે જોઈ રહ્યા છો સ્ક્રીન પર, અને અહીંયા 755, 760 બે ટાર્ગેટ ધ્યાનમાં રાખો. આદિત્ય બિરલા લાઇફસ્ટાઇલ બ્રાન્ડ્સ માટે 160ના ટાર્ગેટ. હિન્દુસ્તાન પેટ્રોલિયમ માટે 380 સ્ટોપ લોસ, 425ના ટાર્ગેટ. ત્યારબાદ વિનય તરફથી રેકમેન્ડેશન્સમાં સૌથી પહેલાં તો કિર્લોસ્કર ઓઇલ, અહીંયા એક વીકનો વ્યૂ રાખવાનો છે. 1025ના ટાર્ગેટ માટે. કલ્પતરુ પ્રોજેક્ટ્સ ઇન્ટરનેશનલ લિમિટેડ 1400નો ટાર્ગેટ બતાવી શકે છે, અને દીપક ફર્ટિલાઇઝર માટે 1630ના ટાર્ગેટને ધ્યાનમાં રાખવું. તો એ સાથે જ આ ખાસ રજૂઆતમાં પણ આટલું જ. મને પણ આપશો રજા. વધારે અપડેટ્સ માટે જોતા રહો CNBC બજાર.